તો મિત્રો જ્યારે પણ હું મારો ફોન અનલોક કરું ત્યારે આવી રીતે કાંઈક એકદમ કુલ વોલપેપર્સ અલગ અલગ આવે છે. જોઈ શકો છો અલગ અલગ વોલપેપર. જેટલી વાર હું અનલોક કરું ને એટલી વાર અલગ અલગ વોલપેપર્સ આવશે. જોઈ શકો છો ખતરનાક વોલપેપર આવે છે ભાઈ. તો આવી રીતના તમે સેટ કેવી રીતે કરી શકો છો એ જાણવા માટે આજનો વિડીયો લાસ્ટ સુધી જોઈ લેજો. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. બટ ગાઈસ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લેવી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે સેટિંગ એપ્લિકેશન ઓપન કરવાની છે. સેટિંગ ઓપન કરી તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવશે. હવે તમારે અહીં ઉપરની સાઈડ સ્ક્રોલ કરવાનું છે અને અહીં એક ઓપ્શન છે વોલપેપરની સ્ટાઇલ. જો કાંઈક આ રીતનું વોલપેપરની સ્ટાઇલ છે એની ઉપર ક્લિક કરવાનું છે. તો જેવું એની ઉપર ક્લિક કરશો તમારી સામે કાંઈક આ રીતનું ઓપ્શન આવી જશે. અહીંયા તમારે એક ઓપ્શન છે ચેન્જ વોલપેપર્સનો, એની ઉપર ક્લિક કરવાનું છે. ચેન્જ વોલપેપર ઉપર ક્લિક કરશો એટલે બધા વોલપેપર્સ આવી જશે. હવે તમારે શું કરવાનું, ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરવાનું છે. ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરશો એટલે કલર્સ અને ગ્રાફિક કોડ આવી જશે. અહીંયા એક ઓપ્શન છે વોલપેપર સર્વિસીસનો, એની ઉપર ક્લિક કરવાનું છે. વોલપેપર સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના કંઈક ઓપ્શન આવી જશે. અહીંયા એક ઓપ્શન છે ગ્લાન્સ ઓન સેમસંગ, એવી રીતે કંઈક ઓપ્શન છે ગ્લાન્સવાળો, એની ઉપર ક્લિક કરી અને અપ્લાય ઉપર ક્લિક કરી દેશે. તમારું જે કોઈ મોડલ હશે એ મોડલમાં અલગ અલગ હશે. ગ્લાન્સ ઓન વિવો, ગ્લાન્સ ઓન રેડમી, રિયલમી, એ રીતે કંઈક હશે. તો મારામાં સેમસંગ છે તો મારામાં લખેલું છે ગ્લાન્સ ઓન સેમસંગ, તો એને અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વોલપેપર છે ચેન્જ થવાનું ચાલુ થઈ જશે કંઈક આ રીતે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.